રાજકોટ મનપા કચેરીએ જન્મ મરણના દાખલાને લઈને હોબાળો મચાવવામાં આવ્યો। સીઆરએસ પોર્ટલ ડાઉન થતા 100 થી વધુ લોકો દ્વારા હોબાળો કરાયો છે। 3 થી 4 વાર ધક્કા ખાવા છતાં દાખલા નીકળતા લોકો પરેશાન થયા। લોકો 100 કિલોમીટર દૂરથી આવે છે છતાં પણ તેમને દાખલા નથી મળતા। ઉપરથી પોર્ટલ બંધ છે, અમને કોઈ જવાબ આપતું નથી। આવી વાત અહીંયા જ લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેઓ કહી રહ્યા છે। જન્મ મરણના દાખલામાં અત્યારે મોટી કતારો છે તે જોવા મળી રહી છે। સર્વર છે તે ઠપ થતા લોકોને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કાકા, ક્યારના આવ્યા છો તમે? આવ્યો 6:30 વાગે। હું આ બીજો ધક્કો છે, 120 કિલોમીટરથી આવી છે। આ બીજો ધક્કો છે, હજી લગી વારો નથી આવ્યો તો શું કરવાનું? આ લોકો વહેલા 5 વાગ્યા લોકો શું કહે છે? ઈ એમ કહે છે કે બંધ છે। વહેલા 5 વાગ્યાના નીકળ્યા છે, હજી પૂજ્યો છું અહીંયા। આ બીજો ધક્કો છે મારો। મકનસરથી આવી, મકનસરથી આ ચોથો ધક્કો છે। કાંઈ હજી ટોકન હાથમાં નથી આવ્યું, શું કહે છે? શું આ લોકો? નથી લાઈન કે નહીં કાંઈ, જેને હાથમાં આવે એને આપી દે અને પછી એમ કે તારીખ કઈ નથી મારી, આજ કે બંધ છે, સર્વે ડાઉન છે। 5 વાગે અમદાવાદથી આવ્યો છું, 3 દિવસ થઈ ગયા। રોજ કે સર્વર ડાઉન છે, ટોકન નહીં આપતા અને છોકરાઓને એડમિશન નહીં થતા એના લીધે અમે હેરાન થઈ ગયા। કાલે આવ્યો તો આજે આવ્યો 6:30 વાગ્યાનો। મારા પૈસા બેંકમાંથી લેવાના છે, કેસ આમાં મારે ડેથ સર્ટિફિકેટ મારા ઘરનું લેવાનું છે। વહેલા મોડ ઉપર કામ થઈ જાય ને તો માણસને સંતોષ થઈ જાય। બે ધક્કા 120 કિલોમીટર તમે વિચાર કરો। વહેલો 5 વાગે હું ખીજડીયા કોટડા જાઉં, બાબરા તાલુકાનો। હું અમદાવાદથી બધું રોજ નોકરી છોડીને આવ્યો છું, કંઈ કામ થતું જ નથી। ચોક્કસ મહિલાઓ પણ છે, એમની સાથે પણ વાત કરી છું। બેન, ક્યારના તમે? 7 વાગ્યા બેઠા, 7 વાગ્યા દાદાજી ક્યાં જવું અમે? દાદા માંથી ઠેઠા આવી હતી। આ તો નિશાળે એક બાળકોને માંગ્યા છે આધાર કાર્ડ, એના હાટું થઈને અમે થોડા કરી છે તો એમ છતાં નથી નથી એમને ટોકન આપતા નથી, ફોર્મ આપતા કાંઈ ફોર્મ વગર ટોકન વગર એમને ફોર્મ ન ભરતા। અમે સરદારથી આવ્યા છે। રોજ કેટલા ધક્કા ખાવાના, કોઈ જવાબ દેતું નથી। આ બીજું બધું તો ખુલ્લું જ છે, આ એક જ બંધ છે। અત્યારે સાહેબ આ કેટલી પબ્લિક અહીંયા બધા હેરાન જવાબો દે છે। એ ના પાડે છે કે આજ તો બંધ જ છે। ચોક્કસ જન્મ મરણના દાખલાની અંદર જે હાલાકી લોકોને પડી રહી છે, બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ખૂબ જ હાલાકી અત્યારે લોકોને પડી રહી છે અને હું આપને અંદરના દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન છે તે કરીશું। લોકો શું કહી રહ્યા છે તે પણ બંધ કારણ શું છે? બંધ અત્યારે અહીંયા જે બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે, જે સીઆરએસ પોર્ટલ છે તેમાં ટેકનિકલ ઇસ્યુના કારણે આ જે કામગીરી છે તે બંધ રાખવામાં આવેલ છે ને એના લીધે જે હાલાકી છે તે લોકોને પડી રહી છે અને જે અધિકારીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન છે તે કરીશું, કેમ કે જે પોર્ટલ છે તે બંધ થતાં જે લોકો છે તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। અધિકારી છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેનું શું કારણ છે તેને લઈને હાલાકી, સાહેબ શું કારણ છે બંધ થવાનું? પોર્ટલના ઇસ્યુઓ છે, આપણે છેલ્લા 15 દિવસ મહિના દિવસથી જાણ કરીએ છીએ। પોર્ટલ કામ કરતું નથી, છેલ્લા 72 કલાકથી સદંતર બંધ જેવી હાલતમાં છે। ઉપર સુધી રજૂઆત કરી છે, હવે કામ છે। ગઈકાલે આખો દિવસ અમે કામ બેઠા, 40 જણાના કામ નહોતી। અમે 100 ટોકન ઇસ્યુ કર્યા હતા, 60 જણા પાછા ગયા। હવે એ લોકો પ્લસ અત્યારે બીજા નવા આવ્યા, એટલે હવે બધાને એમ છે કે અમને અત્યારે કામ કરી દો। પોર્ટલ કામ કરવા દેતું નથી, અમે કેવી રીતે પહોંચી શકીએ સાહેબ? કેટલા દિવસથી આ તકલીફ છે પોર્ટલની? આમ તો પોર્ટલ શરૂ થયું સપ્ટેમ્બર, ત્યારથી કોઈ પ્રશ્નોનો અમારું સોલ્યુશન નથી લાવી શક્યા આ લોકો, પણ ડે બાય ડે પ્રશ્નો વધતા જ જાય છે। પદાધિકારીઓ શું કહે છે? પદાધિકારીઓનો લેવલની વાત નથી, આ દિલ્હીના અમારા છે પદાધિકારીઓ, અમારી સાથે તત્પર છે કોઈ પણ કામ કરવા માટે, પણ પોર્ટલ કામ ન કરવા દે તો પદાધિકારી કે અમે કે કોઈ પણ શું કરી શકે? તમારે કોઈ માહિતી મળી છે કેટલા સમયમાં સોલ્યુશન? કેટલો જવાબ જ નથી દેતા ઉપરથી, અમને ગાંધીનગરથી નથી દેતા, નથી દિલ્હીથી દેતા, અમારે શું કરવાનું? ચોક્કસ પોર્ટલના લીધે આ જે તકલીફ છે તે પડી રહી છે ને એના લીધે જે લોકો છે તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે ને આ રીતના દ્રશ્યો અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનો જે જન્મ મરણ વિભાગ છે ત્યાં જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।